સૂત્ર જીવનમાં યાદ રાખો, સુખમાં છકી ના જવું અને દુઃખમાં ડગી ના જવું, એ પ્રભુ સુધી સહેલાઈથી પહોંચી શકે. ક્યારેક ઠાકોરજી એટલું બધું સુખ આપીને કસોટી કરે કે સુખનો અહંકાર આવે છે કે સુખમાં પણ મારી કૃપા વિચારે છે. એમ દુઃખ આપીને કસોટી કરે કે આ જીવ દુઃખમાં વિચલિત થાય, ડગે છે કે દ્રઢ આશ્રય એનો છે. હું ઘણી વાર કહું, એકવાર એક પનિયારી ઘડામાં પાણી ભરીને જતી હતી ને, એ ઘડામાંથી પાણી છલકાય. પાછળ પાછળ એક કવિ ચાલ્યો જતો હતો. કવિ આ દ્રશ્ય જોયું. કવિ પેલા માટીના ઘડાને કહે છે કે અરે ઘડા, આ પનિયારી તને માથા પર ઉપાડ્યો ને એટલે તું બેકી ગયો છે, છકી ગયો છે, માટે છલકાય છે. કવિ કોને કહેવાય છે? કુદરત સાથે કીર્તન કરે કવિ, પ્રકૃતિની સાથે જે સંવાદ રચી શકે. ઘડાને કહે છે કે આ પનિયારીએ માથા પર ઉપાડ્યો, બેકી ગયો છે એટલે તું છલકાય છે. ત્યારે ઘડાએ કહ્યું, એ પણ કવિએ સાંભળ્યું. ઘડો કહે છે, હું પેલા માટીના રૂપમાં હતો, ત્રિકમથી પાવડાથી ખોદાવવું પડ્યું, ગધેડે ચડવું પડ્યું, કુંભારના ઘરે આવ્યો, પાણીથી પલળ્યો, કુંભારના પગના તળિયે ખૂંદાયો, ચાકડે ચડ્યો, ઘાટે ઘડાયો, પ્રચંડ અગ્નિમાં નિંબાળામાં મને તપવા માટે મૂક્યો, અગ્નિમાં તપી તપીને પાકો થયો. પછી બજારમાં મને વેચાવા મૂક્યો. મને ખરીદવા આવે, આમ ટકોરા મારી મારીને ચકાસે, નહીં ખરીદનારા બે ચાર મારતા જાય. બધું મેં સહન કર્યું. આ બેને મને ખરીદ્યો, મારા ગળામાં દોરડું બાંધી મને કૂવામાં ઉતાર્યો. ત્યાં જલથી એટલે કે જીવનથી મારે સભર થવું પડ્યું. વળી પાછો અટડાયા કૂટાયા વગર ફૂટે બહાર નીકળ્યો. ત્યારે આ પનિયારીએ મને પોતાના માથા પર ઉપાડ્યો છે. આટલી કસોટીમાંથી હેમ ખેમ પારો થયો. આ તો હર્ષના અશ્રુ છે, બહેકવાની તો કોઈ વાત જ આવતી નથી. એટલે સુખમાં છકી ના જાય ને દુઃખમાં ડગી ના જાય, એ પ્રભુ સુધી પહોંચી શકે. તો આશ્રય શ્રી મહાપ્રભુજીનો એક ગ્રંથ છે, વિવેક ધૈર્યાશ્રય. બહુ અદભુત, એટલો યુનિવર્સલ સબ્જેક્ટ છે. મુંબઈ કાંદિવલી 7 દિવસ એના પર મારી કથા હતી, તમે યુટ્યુબમાં જોઈ શકો. શ્રી મહાપ્રભુજી 9 પ્રકારના વિવેક બતાવે છે. ત્યાર પછી 3 પ્રકારના દુઃખ સહન કરવાનું ધૈર્ય કેવી આવે, અત્યારે આપણો આશ્રય કેવી રીતે સિદ્ધ થાય એ પ્રકાર બતાવે છે. દુનિયાના કોઈ પણ ધર્મનું અનુસરણ કરનાર વ્યક્તિ હોય, એકવાર આ વિવેક ધૈર્યાશ્રય વાંચી લે ને તો એ લાઈફમાં સ્ટેબલ થઈ જાય, સ્થિર બની જાય. મોટા મોટા વાવાઝોડા પણ એને વિચલિત ના કરી શકે, એટલો અદ્ભુત ગ્રંથ છે. શ્રી મહાપ્રભુજી એમાં કહે છે, પ્રથમ વિવેક, હરિ સર્વમ કરિષ્યતિ, હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. આ હું કરું છું એવું માનશો ને અને કામ બગડશે તો દુઃખ થશે. હું કરવા ગયો ને બગડી ગયું. અહીં જે કઈ થઈ છે બધું પ્રભુ કરી રહ્યા છે, ઠાકોરજી કરાવી રહ્યા છે. તો પ્રભુ પોતાની નિજજનોની ઈચ્છાથી કરી રહ્યા છે. એ ભાવ રાખશો ને તો કોઈ ઘટના તમને વિચલિત નહીં કરી શકે. આપણી બુદ્ધિ કેટલી અને ઠાકોરજી શું કરી શકે? આમ ઘણી વાર બુદ્ધિજીવી માણસ કહેતો હોય ને, ભગવાનને કોને જોયા છે? આ બધું સાયન્સ અને ટેકનોલોજીથી થાય છે. માણસ પોતાની બુદ્ધિથી બધું કરે છે, ભગવાન થોડી બધું કરે. તો નરસિંહ મહેતા એવા બુદ્ધિજીવીને એક દોડમાં ચેલેન્જ આપે છે કે તું પોતાની જાતને સમર્થ માનતો હોય, તું માને કે આ બધું હું કરું છું, તો હે જીવો, મારો હરિ જે કરે એ કરી તો જુઓ. પ્રભુ શું શું કરી શકે અને તારામાં તાકાત હોય તો એ કરીને બતાવો. મારો હરિ જે કરે એ કરી તો જુઓ. પ્રભુ સર્વ સમર્થ છે. ઠાકોરજી જે કરશે તે યોગ્ય કરશે વિચારી એના ચરણનો આશ્રય. જો પ્રભુના મોટા મોટા ભક્તોના જીવનમાં કસોટી આવી છે પણ વિચલિત થયા નથી, ઓર એમની ભક્તિ દ્રઢ થઈ છે. ગદાધર દાસજીનો પ્રસંગ તમે જુઓ. યાચક વ્રત હતું અને આ યજમાનની દક્ષિણા પણ એનાથી નિર્વાહ કરે. એકવાર દક્ષિણા ના મળી, ઘરમાં કઈ સાધનની, સવારે ઠાકોરજીને જગાડ્યા તો મંગળ ભોગમાં ધરવા માટે દૂધનું એક ટીપું પણ નહીં હતું, કેવલ જલની કટોરી ભોગ કરી.
શૃંગારમાં જલની કટોરી, રાજભોગમાં જલની કટોરી, સાંજે શયનમાં પણ જલની કટોરી ધરીને પ્રભુને પોઢાડ્યા. નેત્રમાંથી અશ્રુ વહે છે. દુઃખ એ વાતનું નથી કે મારા ઘરમાં કંઈ નથી, દુઃખ એ વાતનું છે કે આજે મારા પ્રભુને કેટલો પરિશ્રમ થયો છે, ભૂખ્યા રહેવું પડ્યું. ઠાકોરજીથી એમનો તાપ સહન ના થયો. રાત્રે કોઈ યજમાન આવીને 1.25 રૂપિયો દક્ષિણાનો આપતા ગયા. જેવો 1.25 રૂપિયો હાથમાં આવ્યો, દોડ્યા ઘરેથી વિચાર્યું કાચું સીધું સામગ્રી લાવીશ, સપ્રસમાં સ્નાન કરીશ, ચૂલો પેટાવીશ, સામગ્રી સિદ્ધ કરીશ, બહુ વાર લાગશે. આજે આખો દિવસ ઠાકોરજી ભૂખ્યા રહ્યા છે. એક કંદોઈ જલેબી ઉતારી રહ્યો હતો. પૂછ્યું આમાંથી કોઈ નાપ્યું? ના મહારાજ, બધું શુદ્ધ છે, હમણાં જ શરૂઆત કરી છે. 1.25 રૂપિયાની જલેબી લાવ્યા. વિચાર્યું કે ઠાકોરજીને પોઢાડ્યા પછી ફરી જગાડીશ, પરિશ્રમ થશે, અપરાધ લાગશે, ભલે હું ભોગવી લઈશ, પણ મારા પ્રભુને પરિશ્રમ થયો છે. પ્રભુને જગાડ્યા, જલેબી ભોગ ધરીને પોઢાડ્યા. પ્રભુને ભોગ ધર્યા, પોતે મહાપ્રસાદ ના લીધો. આખો દિવસ મારા ઠાકોરજી ભૂખ્યા રહ્યા, હું કેવી રીતે લઉં? આસપાસ થોડા વૈષ્ણવ હતા, એમને બોલાવી અને જલેબીનો મહાપ્રસાદ લેવડાવી દીધો. બીજે દિવસે વૈષ્ણવ આવ્યા, કહેવા લાગ્યા, અરે ગદાધરદાસજી, ગઈકાલે તમે જે જલેબીનો પ્રસાદ અમને લેવડાવ્યો, એવો સ્વાદ તો અમારા જીવનમાં અમે ક્યારેય ચાખ્યો નથી. શું મધુરતા હતી એમાં! વિચારો, એ મીઠાશ શેની હતી? ચાસડીની. ચાસડીમાં તો આપણે બધા જ બોલીએ છીએ. એ મધુરતા હતી ભક્તના હૃદયના તાપ ક્લેશ. ભક્તોના જીવનમાં કસોટીઓ આવી, પણ ઓર એમની ભક્તિ દ્રઢ થઈ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણ મરી. દરેક પરિસ્થિતિમાં પ્રભુના ચરણનો આશ્રય દ્રઢ કરો. યાદ રાખો, એ ક્યારે તમારું અહિત નહીં થવા દે. શરણાગતિના 5 લક્ષણ શ્રી મહાપ્રભુજી બતાવ્યા. આનુકૂલસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્ય વિસર્જનમ, રક્ષસ સતીતિ વિશ્વાસ, ભર્તૃત્વે વર્ણન તથા આત્મ નૈવેદ્ય કાર્પણની ષડવિધા શરણાગતિ. આનુકૂલસ્ય સંકલ્પ, હું મારા પ્રભુને અનુકૂળ થઈ જાઉં, મારા પ્રભુને જેમ ગમે એમ હું કરું. આપણે ઉલટું મને ગમે એવું મારા ઠાકોરજી કરે એવું ઈચ્છીએ. પ્રભુ આ મને જોઈતું હોય તો એ ના આપ્યું, એ ભક્તિ નથી. મારા પ્રભુને જેવો ગમે એમ હું કરું. પ્રાતિકૂલ્ય વિસર્જનમ, મારા ઠાકોરજીને શું નહીં ગમે એવું ક્યારેય નહીં કરું. ભગવાનને ધુમાડો ગમતો નથી, ભગવાનને ક્રોધ ગમતો નથી, રાગ દ્વેષ ગમતા નથી, ભગવાનને ભક્તના દ્રોહીઓ ક્યારે ગમતા નથી, તો ક્યારે ના કરો. રક્ષસ્ય વિશ્વાસ, પ્રભુ જે કરશે યોગ્ય કરશે. ઠાકોરજી ક્યારે મારું અહિત નહીં થવા દે એવો દ્રઢ વિશ્વાસ રાખો. હું ઘણીવાર પ્રસંગ કહું, એક રાજાના દરબારમાં એના પ્રધાનજી દ્રઢ વૈષ્ણવ, આશ્રય સિદ્ધ થયેલો. કંઈ પણ થાય તો કે હરી કરે ખરી, ઠાકોરજી જે કરે હિતનું કરે. હરી કરે એ મમ હિતનો, એ ભરોસો જાય નહીં. એકવાર રાજા શિકાર કરવા માટે ગયો, પ્રધાનજીને સાથે લઈ ગયો. તરસ લાગી, વૈશાખ જેટલી ગરમી તપે, પાણી ખલાસ થઈ ગયું. રસ્તામાં શેરડીના ખેતર આવ્યા. રથ ઉભો રાખી રાજા શેરડી કાપવા જાય તે રાજાની આંગળી કપાઈ ગઈ. પેલું ઉતાવળ્યું, પ્રધાનજીના મોઢામાંથી નીકળ્યું, હરી કરે એ ખરી, ઠાકોરજી કરે સારું. અને રાજાને ક્રોધ આવ્યો કે ને રાજા વાજાને સરખા કહેવાય, સત્તા પાસે શાનપણ ના ચાલે. એક તો આંગળી કપાઈને પાછો કહે છે કે ઠાકોરજીએ હિત કર્યું. ત્યાંની બુદ્ધિ બગડી લાગે છે. સિપાહીઓને ગયો અને હમણાં બાંધીને જેને જેલમાં પૂરો. મારી આંગળી કપાઈ ગઈ ને કહે છે ઠાકોરજી સારું કર્યું મારું. સિપાહીઓ પ્રધાનજીને પકડીને બાંધીને લઈ જતા હતા કે ઠાકોરજી કરે સારું. ત્યાં રાજા આગળ ગયો શિકાર માટે. સૈન્યથી વિખૂટો પડી ગયો, એકલો થયો. રાત પડી, અંધારું થયું. એક ઝાડ નીચે વિસામો કર્યો. ત્યાં નજીકમાં માનવ ભક્ષી આદિવાસીઓ રહેતા હશે. રાજા હાથમાં ચડ્યો, પકડીને બલિની વેદી પર લઈ ગયા. ત્યાં પેલા પૂજારીની નજર આંગળી પર પડી કે બલિ આપવા માટે 32 લક્ષણો આખો પુરુષ જોઈએ. આની તો આંગળી અંગખંડી છે, આ બલિને યોગ્ય નથી. રાજાને છોડી મૂક્યો. પ્રધાનના શબ્દો યાદ આવ્યા. આંગળી કપાઈ ત્યારે કહ્યું હતું કે ઠાકોરજી કે સારું, આજે આંગળી કપાઈ તો મારા પ્રાણ બચી ગયા.
માર્ગ શોધતો ભટકતો સવારે પોતાના નગરમાં આવીને સીધો જેલમાં પ્રધાનજીને મળવા ગયો. મારી આંગળી કપાઈ ત્યારે તમે કહ્યું હતું કે ઠાકોરજી કરે એ સારું કરે. મારી સમજમાં આવી ગયું, મારી આંગળી કપાઈ તો હું બચી ગયો ન તો હું આખો વધેરાઈ ગયો હોત. પણ મેં તમને જેલમાં પુરાવ્યા ત્યારે પણ તમે કહ્યું કે ઠાકોરજી કરે સારું. તમારું શું સારું થયું એમાં? કે મહારાજ આંગળી કાપીને પ્રભુએ તમને બચાવ્યા ને જેલમાં પૂરીને મને, કેમ કે તમે મને જેલમાં ના મોકલ્યો તો તમારી સાથે હોત ને તમે કામ ના લાગે તો હું કામ લાગી ગયો હોત.